નમસ્કાર મિત્રો, જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ઇન્ડિયન પોસ્ટ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે। મિત્રો, આ ભરતીમાં ટોટલ 38,500 જગ્યાઓ ભરતી થશે, તો એપ્લાય જરૂર કરી દેજો। પોસ્ટ નેમની વાત કરીએ તો MTS, પોસ્ટમેન, મેલગાર્ડ અને PA અથવા તો SA માટેની પોસ્ટ પર ભરતી થવાની છે। સેલરીની વાત કરીએ તો સેલરી તમને 18,000થી લઈને 81,000ની આસપાસ સુધી મળવાપાત્ર રહેશે। એજ લિમિટની વાત કરીએ તો 18 વર્ષથી લઈને 40 વર્ષ સુધીના કેન્ડિડેટ એપ્લાય કરી શકે છે અને તેમને એજ રિલેક્સેશન છે તે પણ મળવાપાત્ર રહેશે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો 10 પાસ, 12 પાસ અને ગ્રેજ્યુએટ હોય તે બધા કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। અગત્યની લિંકની વાત કરીએ એપ્લાય કરવા માટેની તો તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન મળે ત્યાં તમે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ પોસ્ટ ઓફિસ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આપણે જઈશું પોસ્ટ ઓફિસ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો, આપણે આવી ગયા છીએ પોસ્ટ ઓફિસ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર। અહીં વેકેન્સીનું નામ છે ડાક વિભાગ ભરતી 2026। ઓર્ગેનાઇઝેશનનું નામ છે ઇન્ડિયા પોસ્ટ, એટલે કે પોસ્ટ ઓફિસ દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। પોસ્ટ નેમની વાત કરીએ તો MTS, પોસ્ટમેન, મેલગાર્ડ, PA અને SA માટેની પોસ્ટ પર ભરતી થશે। ટોટલ પોસ્ટની વાત કરીએ તો 38,500 જગ્યાઓ ભરતી થશે, તો એપ્લાય જરૂર કરી દેજો। એપ્લાય મોડ છે તે ઓનલાઈન છે। ઓકે ને એપ્લાય કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ અને ફિમેલ બધા કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને સેલરી મેળવી શકે છે 18,000થી લઈને 81,000 સુધી। એજ લિમિટની વાત કરીએ તો મિનિમમ અહીં તમારા 18 વર્ષ એ પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ। મેક્સિમમ તમે 40 વર્ષની ઉંમર સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો અને એજ રિલેક્સેશન છે તે પણ તમે મેળવી શકો છો। તેના માટે તમારે નોટિફિકેશન છે તે ચેક કરી લેવાનું રહેશે, વાંચી લેવાનું રહેશે। એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને OBC માટે 100 રૂપિયા ફી ભરવાની રહેશે, જ્યારે SC, ST અને PWD માટે કોઈ પણ જાતની ફી ભરવાની રહેશે નહીં। જે ફી છે તે તમારે ઓનલાઈન ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો કોઈ પણ પ્લેટફોર્મ દ્વારા તમે ઓનલાઈન ફી ભરી શકો છો। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો રિટન એક્ઝામ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન દ્વારા તમારું સિલેક્શન થશે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો 10 પાસ, 12 પાસ, ગ્રેજ્યુએટ જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે પ્રમાણની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આલા ડોક્યુમેન્ટ તમારી પાસે કમ્પલસરી હોવા જોઈએ। હવે વાત કરીએ તમે કેવી રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો, પોસ્ટ ઓફિસની જે ઓફિશિયલ વેબસાઇટ છે ઇન્ડિયા પોસ્ટની તેના પર જઈને તમારે વેકેન્સી સિલેક્ટ કરવાની રહેશે। તેમાં તમારી પર્સનલ ડિટેલ અને એજ્યુકેશન ડિટેલ છે તેમાં તમારી પર્સનલ ડિટેલ અને એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરી દેવાની રહેશે। ત્યારબાદ જે પણ ડોક્યુમેન્ટ રિક્વાયર્ડ છે બધા અપલોડ કરી દેવાના રહેશે, ફોર્મ સબમિટ કરી દેવાના રહેશે। ત્યારબાદ ફી ભરીને તમારું જે ફોર્મ છે તે કન્ફર્મ કરી દેવાનું રહેશે। અગત્યની લિંકની વાત કરીએ તો મિત્રો, તમારે જે એપ્લાય કરવાનું છે તે ઇન્ડિયા પોસ્ટની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં જઈને જ કરવાનું રહેશે, એટલે તમારે ગૂગલમાં સર્ચ કરવાનું છે ઇન્ડિયા પોસ્ટ અને તેમાં તમારે એપ્લાય કરી દેવાનું રહેશે। તો મિત્રો, આ તો આજે નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।